તો ગુડ મોર્નિંગ મિત્રો, અમે સવારમાં નીકળી ગયા હતા. હું હરેશ મારો ભાઈ બંને માતાજી મોરાગઢ ધામે દર્શન કરવા. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. આજે મારો વ્લોગ સ્ટાર્ટિંગ ચાલુ કર્યો છે. તો વગડો જો મિત્રો એકદમ નીલો નીલો સમ છે અને આગળ એક તો પોરી જાય છે, કોણ છે એની ખબર નહીં, પણ હરિયાનો જીવ ના રહ્યો તો ડાયરેક્ટ એને એના સારા મસ્તી કરી લીધી. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ મોડા ગામની અંદર. તો હવે અહીંથી થોડુંક જ મોરાગઢ દૂર રહ્યું છે, 5 કિલોમીટર જેવું દૂર છે. તો આપણે મોરાગઢ હવે પહોંચી જવાની તૈયારી છે. હમણાં 5 જ મિનિટમાં પહોંચી જશો. તો મિત્રો આવી ગયો આપણે મોરાગઢ. પહેલો જ માતાજીનો બોર્ડ દેખાઈ રહ્યો. આ તો સૌ લોકો ઘણી પબ્લિકે જોયો હશે. તો જેને દર્શન થયા જય મા મોમાઈ લખજો વિડીયોની અંદર ને વિડીયોમાં બન્યા રહેજો. આપણે મોરાગઢ પહોંચી આવ્યા છીએ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે નવા મંદિરે. જો પણ ભીડ એટલી છે, માતાજીને દર્શન પણ કરવાની આપણે ખૂબ જ તૈયારી છે. હમણાં ઝડપથી દર્શન કરી લઈએ માતાજીના. તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અંદર મિત્રો. તો દર્શન કરી લઈએ આપણે માતાજીના. જેને પણ દર્શન થાય મા મોમાઈના તો જરૂરથી કોમેન્ટમાં લખજો જય મોમાઈ. અને નવા વ્લોગમાં બન્યા રહેજો. આપણને કેમ કે એટલું બધું ફાવતું નથી વ્લોગ બનાવતા, પણ સ્ટાર્ટિંગ શરૂઆત કરી છે. અને જે માતાજીની મોમાઈના દર્શન થયા દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં જય મોમાઈ લખીને આવજો. હું હરેશ બે ભાઈ બંને હારે જ છીએ. દર્શન કરી લીધા છે ને. હવે હરિયો કે મને ટીલું તાણી દે, તો મને મન થયો લે કીધું હરિયા કંકુવારી આંગળી કરીને તને ટીલો કરી દઉં માતાજી મમાઈની દયાથી. તો હરેશભાઈને ટીલો કરી દીધો છે ને. હરેશભાઈ કે હાલો હવે આપણે જૂના મંદિરે હાલી. તો મને એમ થયું કે હાલો હરેશભાઈ આપણે જૂનું મંદિરે જતા આવી. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા અહીંયા નવા મંદિરે છે, જૂના મંદિરે દર્શન કરવા. તો જો ભીડ પણ એટલી બધી જાય છે કે હાલવાની પણ જગ્યા નથી આજ, કેમ કે દશામાનો જાગરણનો છેલ્લો દિવસ છે. તો એટલા માટે પબ્લિક પણ વધારે છે. પણ જય મોમાઈમાં લખવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં. આપણે પણ તો મિત્રો ફાઇનલી આપણે જૂના મંદિરે પહોંચી ગયા છીએ. તો અહીં ભીડ પણ એટલી છે, જૂના મંદિરે જોરદાર ભીડ છે. તો ખાસ કરીને દર્શન પણ કરી લઈએ જલ્દીથી માતાજી મોમાઈમાંના, કેમ કે હાલવાની જગ્યા પણ નથી. અને હું નરેશભાઈ દબાઈ ભીડમાં હેડ્યા જાય છે. પણ ખૂબ જ આજે આનંદ આવી ગયો મિત્રો, બહુ આનંદનો કોઈ પાર નહીં. જો મિત્રો પણ ઊંચા હાથ કરતા હતા, ઓળખીતા હોય તે મને બહુ ઇન્સ્ટાગ્રામમાં મારા 25 કે ફોલોવર્સ છે. એટલા માટે જે પણ મિત્ર સામા મળે તે ઊંચો હાથ કરે, રામ રામ કરે છે. જો પણ અને સાથે સાથે બન્યા રહેજો. આપણે જલ્દી મોમાઈમાંના જૂના થડે દર્શન કરી લઈએ એટલે પાછા વરીને હેડતા હતા ઘર કોરે. તો જો જૂના થડે આપણે માતાજી મોમાઈમાંના મંદિરે પહોંચી ગયા છીએ. માતાજીની મૂર્તિ સામે દેખાય છે અને આપણે દર્શન કરી રહ્યા છીએ. દર્શન થઈ જાય અને હવે આપણે આગળ હેડશું. તો આગળ હેડતા ખાવા ગયા. ખાવા સામે ગયા તો આગળ લાઈનમાં સામે લવણો કર્યો હતો. તો આ બાજુ તો ફૂલ બહાટી ફૂલ બાકા જીગી લાઈનમાં પબ્લિક ઊભી હતી. તે પાસે વિચાર કર્યો હું હરિયા, મેં કીધું આમાં ખાવા કેમ ઢરશો હરિયા, ફૂલ બાકા જીગી બહાટી બોલે હરિયામાં તો આપણો વારો આવે એમ નથી, હાલ હેડતા થઈ જાય કીધું. પછી અહીંયાથી તો પાછા ખાવા થા વગર હેડતા થઈ ગયા. ઘરાહામાં તાણી ચાલ્યું ડાયરેક્ટ હું નરેશ નીકળી ગયા પાછા. હરિયાને હાર રોક્યો પણ તોય મારો દીકરો મારો મને ક્ષેત્રની લાઈનમાં ગરી ગયો ને હું તો બારે એમને તડકે ભૂખે હુકાઈ ગયો. આમને બારે ટીંગાઈ ગયો. હરિયો તો એવો ભૂલાને મેં જો કેવો ઊંચાત કરે. હા એને જો ખાવાનું ભાવે મને મેલીને ડરી ગયો એકલો લાઈનમાં મારો બેટો. તો હવે પાછા રિટર્ન અમે ઘરે જવા નીકળી ગયા છીએ ને. હવે ઘરે હેડતા થઈ ગયા. જો પણ હજી પણ પબ્લિક ઘટી નથી, એવી ને એવી પબ્લિક આવે છે. આજે માતાજીના જાગરણનો દિવસ છે પણ બહુ પબ્લિક છે. અને ભગવતી મોમાઈમાંની દયાથી ખૂબ જ જો મારા મિત્રો ઊંચા હાથ કરે છે. દર્શન ખૂબ જ સારા થયા આટલી ભીડમાં પણ. અને આવો નવો સાથ સહકાર આપજો અને વિડીયોમાં બન્યા રહેજો. સપોર્ટ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. મારા વ્લોગ નવા સ્ટાર્ટિંગમાં છે. પડી તો આપો તો બે કેવા પડી ગયો ગમે તે આપવાનું બે ગમે ઈ ખાવા હોય તો ખાવાના આપો ને. આ ખીચડી દેજો બે, મારી મરજી થી તો નથી. જો ભાઈ જો હરિયો તોડે રે પડીકો તોડ્યો. જો ગયા તા મુંબઈ મોરા તો લાઈન હતી બહુ, તો ખાવાનું મળ્યું તો હાલતા ભાઈ વચ્ચે નાસ્તો લઈ લીધો તો ત્યારે હેંતા ખાઈ ભાઈ. હરિયો તમારો નાનો અહીંયા લાઈનમાં ઊભો હતો. હવે આ પડીકાને દાબે રહ્યો. જોવો તો ખરો આ બીજાને ભૂખે મરાવે ને ખાવામાં વારો નથી આવવા દે. હરિયાને કોઈક સમજાવો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આપણે ઘરે પહોંચ્યા છીએ. આ હતો આજનો આપણો વ્લોગ. તો વ્લોગમાં સ્ટાર્ટિંગમાં બન્યા રહેજો અને વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. અને ફરીથી મળશું મિત્રો આપણે નવા વ્લોગમાં. તો જય માતાજી, જય મોમાઈ. આજના વિડીયોમાં